બારડોલીના વાંકાનેર ગામના લોકોની ચીમકી। બારડોલીથી વાંકાનેર થઈ બુહારી રાજ્ય ધોળી માર્ગને જોડતો રસ્તો રીકાર્પેન્ટિંગ કરવા માંગ કરાઈ હતી। સ્થાનિક ધારાસભ્ય મોહન ડોડિયા, માજી મંત્રી ઈશ્વર પરમાર સહિત સાંસદ પ્રભુ વસાવાને કરાઈ હતી રજૂઆત। આ મુદ્દે 5 થી વધુ ગ્રામના લોકોએ રસ્તો ના બને તો ચૂંટણી બહિષ્કાર કરવાની માંગ સાથે મામલતદારને આપ્યું આવેદન। વાંકાનેર ગામના રહેવાસી છું। અમારી એ રજૂઆત છે કે અમે 10 થી 12 વર્ષથી આ રસ્તા માટે માંગણી કરતા આવ્યા છીએ, તો પણ કોઈ પણ ધારાસભ્ય, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય, સાંસદો કોઈ પણ રજૂઆત અમારી સાંભળતા નથી। એટલા માટે આજે અમે આપવા ઈસરોલી, વાંકાનેર, અલ્લુ, બોરિયા, સિક્કે, દેલવાડાના બધા નાગરિકો ભેગા થઈને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે આ કામ વહેલી તકે અમારું પટવું જોઈએ। અમારે મેઇન કામ છે બારડોલી થી વાલોડ સુધીનો જે અમારો હાઈવે છે તદ્દન જર્જરિત હાલતમાં છે। અત્યાર સુધી 10 થી 12 વર્ષથી એક પણ વાર બન્યો પણ નથી। એ વહેલી તકે બનવો જોઈએ અને પહોળો થવો જોઈએ, અને નહીં થશે તો સંપૂર્ણ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો અમે નક્કી કરેલું છે ને મતદાન લોકસભાની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરશું ને વોટિંગ નથી કરવાના અમે। એ તો ભાઈ અમે આજે 4 વર્ષથી સાંભળતા છે। અત્યારે ચૂંટણી તો અત્યારે તારીખ જાહેર થઈ ને, તે પહેલા તો એ લોકોને ટાઈમ હતો ને પાસ કરવાનો, તો કેમ નહીં કર્યું? કરવું જોઈએ ને, લોકો પાસ તો કરવો જોઈએ ને।